નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે વિવિધ અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 1 થી 5 ભરતી માટે જે સામાન્ય ભરતી છે એ સાથે સાથે ધોરણ 1 થી 5 ભરતી જે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે એના માટે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને એમને જે છે એ નિમણૂક પત્રો આપી અને શાળામાં ક્યારે હાજર કરવામાં આવશે એના વિશે. સાથે સાથે જે સામાન્ય ભરતી છે ધોરણ 1 થી 5ની એનું વેટિંગ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ 6 થી 8 ભરતી માટે જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે. પુનઃ જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ ક્યારે શરૂ કરવામાં આવશે. સાથે સાથે જે વેટિંગ રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે કે કેમ એના વિશેની માહિતી અને નવી ટેટ 1 એક્ઝામ જે છે એ ક્યારે લેવાઈ શકે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો શિક્ષકોની ભરતી અંગે વિવિધ અપડેટ્સ ધોરણ 1 થી 5 માટે, ધોરણ 6 થી 8 માટે, વેટિંગ રાઉન્ડ અંગે અને નવી ટેટ 1 એક્ઝામ અંગે. તો સૌપ્રથમ આપણે ધોરણ A થી 5 અંગે વાત કરી લઈએ, જે કચ્છ વિદ્યા સહાયક ભરતી છે. એની અંદર ધોરણ A થી 5 વિદ્યા સહાયક ભરતી માટે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે. તો કચ્છની અંદર જે છે એ ધોરણ 1 થી 5 જે વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ ઓલરેડી જાહેર કરી દેવામાં આવે છે અને 15 ઓગસ્ટ પહેલા જે છે એનો ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે. તો કચ્છ જિલ્લાની અંદર જે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી યોજાઈ રહી છે ધોરણ 1 થી 5 માટે, તો એની અંદર જે છે એ 15 ઓગસ્ટ પહેલા જે છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે અને એના પછી 25 ઓગસ્ટ પહેલા તમારું જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પણ પૂરું કરી દેવામાં આવશે અને 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે ધોરણ 1 થી 5 કચ્છ જિલ્લા માટેના શિક્ષકોને શાળાઓમાં હાજર કરવામાં આવશે અને નિમણૂક પત્ર આપવાનો જે છે એ કાર્યક્રમ રાખવામાં આવશે. તો કચ્છ જિલ્લાની અંદર ધોરણ 1 થી વિદ્યા સહાયક ભરતી માટે 15 ઓગસ્ટ પહેલા જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 25 ઓગસ્ટ પહેલા તમારું જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ છે એ પૂરો કરવામાં આવશે અને 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે તમને જે છે એ નિમણૂક પત્રો જે છે એ એનાયત કરવામાં આવશે. તો આ વાત થઈ ગઈ ધોરણ 1 થી 5 કચ્છ જિલ્લા માટેની. હવે આપણે આગળ વાત કરીએ ધોરણ 1 થી 5 ભરતી અંગે. તો ધોરણ 1 થી 5 પરથી વિદ્યા સહાયક ભરતી માટે વેટિંગ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો વેટિંગ લિસ્ટ અંગે જે છે એ ધોરણ 1 થી 5 અંગે જે અપડેટ આવી રહી છે એ અંગે વેટિંગ લિસ્ટ જે છે એ બની શકે છે કે 12 ઓગસ્ટ સાંજે 12 વાગે 12 ઓગસ્ટ પહેલાં જે છે એ તમારું વેટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવે. આજે 11 થી 12 પહેલાં તમારું જે છે એ વેટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતા છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી સામાન્ય ભરતી માટે 12 ઓગસ્ટ પહેલા તમારું જે છે એ વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી જે છે એ શક્યતા રહેલી છે. આની અંદર જે છે પ્રોપર ઇન્ફોર્મેશન નથી, પરંતુ જે ઇન્ફોર્મેશન મળી રહી છે એ પ્રમાણે 12 ઓગસ્ટ પહેલાં જે છે એ વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ 1 થી સામાન્ય ભરતી માટે અને જે શિક્ષણ સહાયક ભરતી છે ધોરણ 9 થી 12ની એની અંદર જે છે એ આંદોલન અત્યારે ચાલી રહ્યું છે અને આજે જે છે સોમવાર છે. તો આજે નિર્ણય લેવાનો હતો કે આની અંદર જે છે નવા રાઉન્ડ બહાર પાડવા કે જે છે વેટિંગ લિસ્ટ જાહેર કરવું ધોરણથી 12 શિક્ષણ સહાયક ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ આજે બેઠક મળવાની હતી. એની અંદર શું નિર્ણય આવ્યો છે એ હજુ સુધી મને ખબર નથી, પરંતુ એની કોઈ પણ અપડેટ્સ આવશે તો હું તમને વિડીયો બનાવી અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર જે છે અપડેટ પૂરી પાડી દઈશ. તો તમે એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બેઠક છે એની અંદર આજે નિર્ણય લેવામાં આવશે કે વિદ્યા સહાયક ભરતી જે છે એની અંદર સાથે જે આ શિક્ષણ સહાયક ભરતી છે ધોરણથી 12ની એની અંદર નવા રાઉન્ડ બહાર પાડવા કે જે છે વેટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરો. તો આ અંગેની અપડેટ માટે તમે જે છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. પરંતુ વિદ્યા સહાયક ભરતી ધોરણથી 5 માટે જે છે વેટિંગ લિસ્ટ 12 તારીખ પહેલાં આવી જાય તેવી પૂરેપૂરી જે છે એ શક્યતા છે. હવે આપણે આગળ વાત કરીએ વિદ્યા સહાયક ભરતી ધોરણથી 5 અંગે. તો વિદ્યા સહાયક ભરતી ધોરણથી 5 અંગે તો વિદ્યા સહાયક ભરતીનું જે છે એ નવું ફાઇનલ
મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો આ અંગે પણ અપડેટ એ જ છે કે 21 ઓગસ્ટ સુધી જે 687 ઉમેદવારો છે એમણે નોકરી સાથે જે છે એ રેગ્યુલર્સના અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે એમને જે છે એ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવેલા છે. 21 ઓગસ્ટ પછી જે ચિત્ર છે એ ક્લિયર થઈ જશે કે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે કે કેમ, અથવા તો જે ઓલરેડી જૂનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એના આધારે જે છે એ પુનઃ જિલ્લા પસંદગી કરવામાં આવશે. જો તમામ ઉમેદવારોના માર્કની અંદર ફેરફાર થાય છે તો નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ 21 ઓગસ્ટ પછી જે છે એ જાહેર કરવામાં આવશે અને પુનઃ જિલ્લા પસંદગી ઓગસ્ટ મહિનાના અંતમાં જે છે એ શરૂ કરી દેવામાં આવશે. એટલે કે આ મહિનો પૂરો થાય ઓગસ્ટ મહિનો એ પહેલા તમારી જે છે એ પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ દ્રોણ છાતિયાર માટે ચોક્કસથી જે છે એ ફરી શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે જે છે એ સમિતિ બનાવી દેવામાં આવી છે 13 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન. જે આ 627 ઉમેદવારો છે એમને ગાંધીનગર ખાતે તમામ પુરાવા સાથે જે છે રૂબરૂ બોલાવવામાં આવેલા છે અને એના પછી જે છે નિર્ણય લેવાઈ જશે અને પછી તમારી જે છે પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જો નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તો એના આધારે, અથવા તો જો નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવતું તો તમારી જે છે એ જે પ્રમાણે લાસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરેલ છે એ પ્રમાણે જે છે એ પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે અને નવી ટેટ 1 એક્ઝામ અંગે જે છે એ તમે જોઈ શકો છો. નવી ટેટ 1 એક્ઝામ અંગે ટેટ 1 સ્ટેન્ડર્ડ 1 to 5 એક્ઝામ કમિંગ સૂન. વિદ્યા સહાયક ભરતી ધોરણ A થી 5 સામાન્ય ભરતીમાં A થી 5નું વેટિંગ લિસ્ટ જે છે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે અને આગામી સમયમાં ટેટ 1 પરીક્ષાનું જે છે એ આયોજન કરવામાં આવી શકે છે. સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2 બંને પરીક્ષાની જે છે જાહેરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે અને એના માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ જે છે એ ચાલી રહ્યું છે. પરંતુ જે સામાન્ય ટેટ 1 પરીક્ષા છે આગામી સમયમાં જે છે એ આ પરીક્ષાનું આયોજન થઈ શકે તો તમારે અત્યારથી તૈયારી જે છે એ ચાલુ જ રાખવાની છે. તમે એવું વિચારશો કે પરીક્ષા આવશે એના પછી જે છે અમે તૈયારી ચાલુ કરીશું તો એ તમે જે છે ઊંઘતા ઝડપાશો. જે ઉમેદવારો તૈયારી ચાલુ રાખશે એમને જે છે એ આવી સરકારી નોકરીની ભરતીની અંદર જે છે સફળતા મળતી હશે. તો આગામી સમયની અંદર ટેટ 1 પરીક્ષાનું જે છે એ આયોજન કરવામાં આવનાર છે અને 1 થી 5 માટેનું જે છે વેટિંગ લિસ્ટ અને ટેટ 1 ધોરણ 1 થી 5 માટે જે પીટીસી પાસ ઉમેદવારો માટે જે છે એ ટેટ 1 પરીક્ષા છે એ ટૂંક જ સમયની અંદર આવી રહી છે. તો એના માટે તમારે જે છે એ તૈયારી ચાલુ રાખવાની છે. તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી, શિક્ષણ સહાયક ભરતી અને નવી ટેટ 1 પરીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. ભવિષ્યની અંદર પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.